ફ્રેન્ડ્સ, કેમ છો બધા મિત્રો? મજામાં જશો તો આજના મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હમણાં શ્વેતભાઈ બી મૂકતા હતા, તમે કીધું અમે બનાવવા ચાલુ કરીએ તો તમને બના રહેજો મારા નવા બ્લોગમાં. તો તમને જોનને ઓલી ઘોડી ફરી દેખાડું, બના રહેજો નવા બ્લોગમાં. જોન છે રોક્સી. એ જોન આ પરી +62 છે. અમારો જોન વાડિયું ગાયું બધું બાંધ્યું છે. અત્યારે માહિતી તો જવાય એમ નથી, તો એમ જાઉં છું. મારે હે પાટા પરી. એ પરી વાસળો, ભેંસ, શેરડાની પાડિયું. બહેના રહેજો મારા નવા વ્લોગમાં. શ્વેતભાઈ બી આવી ગયા છે, તો બહેના રહેજો મારા નવા વ્લોગમાં. તો મિત્રો શ્વેતભાઈ આવી ગયા છે બહાર, તો હું જાઉં છું. એને હમણાં ફોન આવ્યો હતો કે બહાર આવતો ભાઈ, આવો તો દેખાડજો. હમણાં શ્વેતભાઈ બી આવવાના છે. શ્વેતભાઈ બી આવી ગયા છે મિત્રો. શું છે શ્વેતભાઈ? મજામાં દેવભાઈ. અમારા મહેમાન બી આવી ગયા. મિત્રો ઘોડાને કાઢે છે શ્વેતભાઈ બહાર. શ્વેતભાઈ ઘોડાને બહાર કાઢી લીધો છે. જોન જેવો એક જુનાગઢમાં ઘોડો નથી મિત્રો. એની કટબટ ને તમે જોઈ શકો છો. ભાઈ જવા દો ને યાર. જેવો છે મિત્રો ઘોડો. શું કે મિતભાઈ? જોનમાં કાંઈ ઘટે નહીં મિત્રો. નુકરો જુનાગઢમાં કોઈ પણ એ જ નહીં હોય જોઈએ ને ભાઈ. આવો નુકરો ક્યાંય નહીં. પોરબંદરમાં ના આખા જુનાગઢમાં સ્ટેલિયન ઘોડો એક જ છે. પૂંજાભાઈનો ઘોડો છે. અમારા દીકુભાઈ મિત્રો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મારો બ્લોગ અહીંથી સમાપ્ત થાય છે. જય માતાજી, જય સોનબાઈમાં.